આપણે અત્યાર સુધીમાં વિવર્તનની અંદર તમે એક વસ્તુ તો ક્લિયર થયા કે વિવર્તનની અંદર પણ વ્યતિકરણ જેવી ભાત છે એ આપણને જોવા મળે છે, બરોબર છે। હવે ઈ વિવર્તનની અંદર આ જોવા મળતી ભાત છે ઈ ભાતની પેટર્નમાં ક્યાં સહાયક થશે ક્યાં વિનાશક થશે ઈ તો આપણે પદ લંબાઈ આધારે નક્કી કરવું જ પડશે। તો આજના લેક્ચરની અંદર આપણે ખાસ ઈ કયા બિંદુએ સહાયક રચાશે અને કયા બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાશે ઈ આપણે ખાસ જોવાનું છે। એના માટે કેરફુલી ધ્યાન રાખવાનું છે અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈએ ઈ જ વસ્તુ છે એને પહેલા ઝડપથી રિપીટ કરી નાખીએ કે ભાઈ ફ્રોનહોફર ટાઇપનું વિવર્તન આપણે ભણીએ છીએ, ફ્લેનર વિવર્તન ભણતા નથી। ફ્રોનહોફર વિવર્તનની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ આવી એક સ્લીટ કે જે મેં ખરેખર દેખાડવા માટે અત્યારે અહીંયા ખૂબ મોટી દોરેલી છે, એટલી બધી મોટી સ્લીટ હશે નહીં। સ્લીટની પહોળાઈ a જે છે સ્મોલ a એ કેવી છે ખૂબ જ ઓછી છે અને એનાથી કોઈ સમ d ડિસ્ટન્સે પડદો રાખેલો હશે। હવે આ પડદા ઉપર કોઈ d ડિસ્ટન્સે પડદો રાખેલો છે અને આ શલાકાની પહોળાઈ છે a જેટલી છે। અહીંયા સમાંતર કિરણો આવશે, સોરી સમાંતર કિરણો નહીં કહી શકાય, શું કહેવાય છે સમાંતર તરંગો આવશે। સમાંતર તરંગો અહીંયા પ્રસાર થશે, અહીંયા ટચ થશે એટલે માનો કે અહીંયા તમને એક મધ્યસ્થ અધિકતમનો ખૂબ મોટો બ્રાઇટ સ્પોટ જોવા મળશે, ખૂબ જ મોટો એક મધ્યસ્થ અધિકતમ જોવા મળશે। એનાથી તમે દૂર જશો તો એનાથી નાનો સ્પોટ, એનાથી દૂર જશો તો એનાથી નાનો ઝાંખો, એનાથી ઝાંખો, એનાથી ઝાંખો। અહીંયા જે આ વસ્તુ હું જે ડ્રો કરું છું એ ભાઈ કઈ એની ફ્રિન્જ વિડ્થ ઓછી થાય છે એમ નથી કહેવા માંગતો, સમજો। અહીંયા ફ્રિન્જ વિડ્થ ઓછી થાય છે એવું હું કહેવા નથી માંગતો, અહીંયા હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ આ જે ટપકાઓ છે એ મધ્યસ્થ અધિકતમથી તમે જેમ દૂર જશો એમ પ્રકાશની ઇન્ટેન્સિટી તીવ્રતા જે છે એ કેવી થતી જશે ઓછી થતી જશે। એટલે અહીંયા જે ચર્ચા કરવાની છે એ તીવ્રતાના અકોર્ડિંગ છે। તો તીવ્રતાના અકોર્ડિંગ આપણે જોયું કે ભાઈ અહીંયા મેક્સિમમ મળતું હતું, પછી એવી જ રીતે અહીંયા મેક્સિમમ મળતું હતું, મેક્સિમમ ઇન ધ સેન્સ કે આની કરતા એની તીવ્રતા ઓછી પણ એ પ્રકાશિત બિંદુ મળતું હતું તીવ્રતા હાજર હતી, અહીંયા તીવ્રતા થોડી હાજર હતી, અહીંયા થોડી હાજર, આવી રીતે છે એ તમે ડ્રો કરી શકો। તો ભાઈ અહીંયા ઇન્ટેન્સિટી મેક્સિમમ મળી મને, અહીંયા ઓછી, પછી અહીંયા પછી ડાર્ક ફ્રિન્જ, પછી બ્રાઇટ ફ્રિન્જ, ડાર્ક ફ્રિન્જ, બ્રાઇટ ફ્રિન્જ, આવી રીતે છે એ તમને આલેખ મળતો હતો। તો જેની અંદર તમે જોતા જાવ છો કે જેમ તમે ક્રમશઃ દૂર જાવ છો એમ તમને ઇન્ટેન્સિટી છે એ કેવી થતી જાય છે ઘટતી જાય છે એવું દેખાય છે। તો આ જે છે એને મેં શું નામ આપ્યું તો ભાઈ મારું મધ્યસ્થ અધિકતમ, મધ્યસ્થ અધિકતમ। અને અહીંયા એક નામકરણની અંદર આપણે ઝડપથી હારવાર ચર્ચા કરી નાખી, મધ્યસ્થ અધિકતમ એ થઈ તો આ જે છે એને હું m બરાબર 1 કહીશ ને, જો આ m બરાબર 1, આ m બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, તો આ જે છે ને એને પ્રથમ અધિકતમ કહેવામાં આવશે। શું કહેવામાં આવશે ભાઈ પ્રથમ અધિકતમ, કેમ કે એ પ્રથમ અધિકતમ મતલબ જ્યાં પ્રથમ પ્રકાશિત બિંદુ મળે છે, આ n બરાબર 0, આ n બરાબર 1, n બરાબર 2। એવી જ રીતે જે આ ડાર્ક ભાગ છે પહેલો ડાર્ક ભાગ, જો ખાસ ધ્યાનથી આ ભાગ એને પ્રથમ ન્યૂનતમ કહેવામાં આવશે। શું કહેવામાં આવશે પ્રથમ ન્યૂનતમ, કે જ્યાં ઇન્ટેન્સિટી તીવ્રતા I = શું છે 0 છે, કે જ્યાં ડાર્ક ફ્રિન્જ છે, બ્રાઇટ ફ્રિન્જ નથી, અપ્રકાશિત બિંદુ છે, ડાર્ક ફ્રિન્જ છે। તો તમને ખબર પડી ગઈ કે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ સૌથી પહેલા શું આવે છે પ્રથમ ન્યૂનતમ આવે છે, એ પ્રથમ ન્યૂનતમ બાદમાં આવે છે પ્રથમ અધિકતમ આવે છે, પછી દ્વિતીય ન્યૂનતમ આવે છે, પછી દ્વિતીય અધિકતમ આવે છે, પછી તૃતીય ન્યૂનતમ આવે છે, પછી તૃતીય અધિકતમ આવે છે। એટલે ખાસ આ નામકરણની અંદર છે ને એ કન્ફ્યુઝન ન થાય, મોસ્ટ ઓફલી આની અંદર જે વર્ડ વાપરેલા છે ને એ આપણે સમજવા માટે થઈને એને કરવું પડે, ક્લિયર ભાઈ? તો અચ્છા મને હવે અહીંયા પથ તફાવત L = a sin θ અથવા તો એંગલ માં અહીંયાથી કોઈ p બિંદુએ સર્ટેન પોઈન્ટ કોઈ સમથિંગ માનો કે આ p બિંદુ બંધાયેલું છે, તો આ p બિંદુએ જે આ જે રચનાની હું મારો પાથ રેફરન્સ L થયો, આટલો ડિસ્ટન્સ જે છે એ છે a છે, સ્લિટની પહોળાઈ થાય ખાસ સેન્ટીમીટરમાં સમજો। તો L = અને મારો આ એંગલ જે છે આ જો થીટા એંગલ રચાતો હોય તો ઓબવિયસ વાત છે આ એંગલ કેવો છે થીટા છે। અચ્છા એંગલ માનો ખૂબ જ નાનો છે, ખૂણો જે છે એ ખૂબ જ નાનો, આ શબ્દ છે ને
because b very greater than to a. That's why એંગલ ખૂબ જ નાનો. આ શરત છે ને એ બધા જ સમીકરણના સોલ્યુશનમાં વપરાય. એટલે હું જ્યાં ખૂણો ખૂબ નાનો કહું એનો મતલબ વારંવાર તમને સમજાવવા પડે નહીં. તમને આ પહેલાના લેક્ચરમાં આપણે સમજાવી દીધો કે એંગલ ખૂબ જ નાનો શું કામ છે, કેમ કે વિથ રિસ્પેક્ટ ટુ ડી આ જો અંતર ખૂબ નાનો પડતો અહીંયા છે કોઈ, તો અહીંયા રહેલા p બિંદુ માટે જો હું લાઈન ડ્રો કરું તો જો એંગલ કેવો બને છે, ખૂબ જ નાનો બને છે. તો ખૂણો ખૂબ જ નાનો છે d ગ્રેટર ધેન ટુ a વાળી સિચ્યુએશનની અંદર. એટલા માટે હું અહીંયા sin θ θ પર લખી શકું l a θ મેળવ્યું. બરોબર, એટલો પાંચ તફાવત ને આ બધી મહત્વની વાતો છે એ આપણને ખબર છે. હવે કઈ જગ્યાએ સહાયક થતું હશે, કઈ જગ્યાએ વિનાશક થતું હશે, એ વસ્તુ સમજવામાં. અહીંયા તો સહાયક અને વિનાશકની શરતો ઉલટાઈ જશે. જે પહેલા વ્યતિકરણમાં થતું હતું ને એવું અહીંયા નહીં જોવા મળે. તમને કંઈક અલગ વસ્તુ જોવા મળશે. તો એ વસ્તુ સમજવા માટે હું આના જ પ્રયોગની કંઈક રચના છે ને એ થોડી જુદી કરું. કે માનો કે ભાઈ આ જે છે એ તમારી સ્લિટ છે, આ જે છે એ તમારી સ્લિટ છે. ચલો આ માની લો આ તમારી સ્લિટ છે, બરાબર છે. સરળતાથી આપણે સ્ક્રીન ઓફ કરીએ ભાઈ. તો આ જે છે એ તમારી સ્લિટ છે. અહીંયા તમારો જે છે એ પડદો રાખેલો છે. આ જે છે એ શું છે, તમારો પડદો છે, બરાબર. આની આ જ વસ્તુને ઉપાડીને આ વાડી મૂકી છે. આ તમારી સ્લિટ છે, મતલબ અહીંથી આટલું ડિસ્ટન્સ જે છે આ છે એ કેટલું છે, સ્મોલ a છે, અને અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ કેટલું છે, કેપિટલ B છે, બરાબર. મેં બહુ વધારે પડતું ઝૂમ કર્યું છે તમને સમજાવવા માટે થઈને. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આ વસ્તુ સમજવા માટે. નહીં તો ખબર નહીં પડે તમને. પછી એમ થઈ જાય સાહેબ ઓલામાં તમે n લેમડા કહેતા હતા, ઓલામાં n - 1/2 કહેતા હતા, આમાં n + 1/2. નહીં, એવા ટોલા હું જોડવા નથી કોઈ, બરોબર. એટલે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખશું. તો આ સાથે ડિસ્ટન્સ a છે જે આપણને ખબર છે, એટલા માટે હું એને ત્યારે કાઢી નાખું છું. મને ખબર છે આ બે સ્લિટ છે, આ એક સ્લિટ છે, અને અહીંયાથી હું પ્રકાશના સમાંતર તરંગ અગ્રો અથવા એમ કહેવાય કે સમતલ તરંગ અગ્ર છે આવી રીતે પસાર થાય છે અને અહીંયા મળે છે. તો ઈ સમતલ તરંગ અગ્ર અહીંયા ઇન્સિડન્સ થશે ભાઈ. તો અહીંયા માનો કે આવું એક તરંગ છે, ઈ સમતલ તરંગ અગ્ર અહીંયા આવ્યું. તો આવું સમતલ તરંગ અગ્ર આવે છે. હવે અહીંયા તો ભાઈ મેં તમને કીધું એની જે ઘણા બધા તરંગ અગ્રો હું વિચારી શકું, લાઈક ઇન્ફાઇનાઇટ ટાઈપ ઓફ તરંગો, ઘણા બધા તરંગ અગ્રો વિચારી શકું ને, કે નહીં? તો અહીંયા ઘણા બધા તરંગ અગ્રો વિચારું છું, અને એના કારણે કોઈ એક સર્ટેન પોઈન્ટ અહીંયા p બિંદુએ મળતું વ્યતિકરણ મારે જાણવું છે કે સહાયક હશે કે વિનાશક હશે. તો આવા ઘણા બધા તરંગ અગ્રો છે અહીંયા આવી ગયા છે. એટલે હવે હું એને અહીંયા ડ્રો કરી નાખું છું. ચલો અહીંયા હું ડ્રો કરી નાખું છું. ધ્યાન રાખજો ભાઈ, અહીંયા ખાસ આ બધા તરંગ અગ્રો આવી રીતે સ્લિટમાં એન્ટર થયા, અને ખબર છે કે જે છેડાના હશે ઈ તરંગોનું શું થશે, મહત્તમ વિવર્તન થશે. આ તરંગોનું થોડું વધારે વિવર્તન નહીં થાય, પણ છેડાના તરંગો છે એનું મહત્તમ વિવર્તન ઉત્પન્ન થશે, અને એના કારણે કઈ પાથ ડિફરન્સ રચાશે. માનો કે અહીંયાથી આ p બિંદુ મારું આવી રીતે, અને આને હું ડ્રો કરું છું અહીંયાથી આવી રીતે. તો મને ખબર છે કે અહીંયા જે હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો આ જે થયું ઈ શું થયું, મારો પાથ ડિફરન્સ l થયો કહેવાય. આ છે શું કહેવાય, મારો પાથ ડિફરન્સ l થયો કહેવાય. ઓબ્વિયસલી ભાઈ અહીંયા ચાલો એંગલ જે છે એ કેવો હશે, થીટા હશે. તો ઓબ્વિયસલી આ એંગલ છે એ પણ કેવો થશે, થીટા થશે. તો જે પાથ ડિફરન્સ રચાણો છે એ પાથ ડિફરન્સના આધારે જો માનો કે મારો પથ તફાવત 1 લેમ્બડા હોય. હવે જો એક એક વસ્તુ નોટ કરતો જાવ અહીંયા કે પથ તફાવત જો લેમ્બડા જેટલો હોય, પથ તફાવત 1 લેમ્બડા જેટલો હોય, તો હું 1 લેમ્બડાને કેમ દર્શાવી શકું ખબર છે ભાઈ? તો કે 1 લેમ્બડાને તરંગ એટલા ડિસ્ટન્સની અંદર દર્શાવી હોય તો 1 લેમ્બડા આવી રીતે દેખાડું કે નહીં? સમજજો, આ વસ્તુ બહુ ડીપ ને બહુ સૂક્ષ્મ લેવલની વાત છે કે 1 લેમ્બડા જેટલો પાથ ડિફરન્સ માં એટલામાં દર્શાવો છો. તો 1 લેમ્બડા જેટલો પાથ ડિફરન્સ એટલો મતલબ આ બિંદુ છે ને, આ બિંદુ છે અહીંયા છે,
આ બિંદુ છે અહીંયા છે તરંગઅગ્ર, આ તરંગઅગ્ર છે અહીંયા છે, આ છે તરંગઅગ્ર અહીંયા છે. જો ધ્યાન રાખજો, વારંવાર પછી નહીં કહું. આ તરંગઅગ્ર છે અહીંયા છે, આ તરંગઅગ્ર અહીંયા છે. આ બધા તરંગઅગ્રો છે ઈ લેમ્બડા જેટલા કળા તફાવતમાં છે. બરોબર? પાથ ડિફરન્સ એટલે લેમ્બડા જેટલો કળા તફાવતમાં છે એટલે 2π જેટલો લેમ્બડા એટલે કેટલો થયો? 2π જેટલો કળા તફાવત થયો. તો 2π જેટલા કળા તફાવતમાં છે. તો હવે જો આ તરંગઅગ્ર જો આને છે ને મેં સાથે એ હાટું તમને પોઈન્ટ દેખાડે છે કે આ પોઈન્ટ છે ઈ શું કરશે? આ પોઈન્ટ છે ઈ આ P બિંદુને ઉપર લઈ જવાની ટ્રાય કરશે. એવી જ રીતે બીજું બિંદુ છે ઈ પણ એને ઉપર લઈ જવાનું ટ્રાય કરશે. ત્રીજું બિંદુ છે ઈ પણ અહીંયાથી ઉપર. કેમ કે અહીંયા મારે સમજવું છે શું શિફ્ટિંગના આધારે આપણે સમજ્યા ને. તો હવે જો હું આના બે ભાગ કરી નાખું, બે ભાગ મેં કરી દીધો. અહીં અમારો પદ તફાવત લેમ્બડા છે અને કળા તફાવતની દ્રષ્ટિએ કહું તો ઈ 2π છે. બરોબર? તો શું થશે? આ પોઈન્ટ છે એ અહીંયા રહેલા પોઈન્ટ રિપ્રેઝન્ટ કરે છે. એવી જ રીતે આ પોઈન્ટ જે છે ઈ આ પોઈન્ટના અસર મતલબ અહીંયાથી આ પોઈન્ટ આ જે તરંગઅગ્ર છે એનો કંપ વિસ્તાર વધવાનો ગુણધર્મ છે. એનો ઓપોઝિટ આ છે, એનો કંપ વિસ્તાર ઘટવાનો ગુણધર્મ છે. આનો વધવાનો ગુણધર્મ છે. એની સામે આનો ઘટવાનો ગુણધર્મ, આનો વધવાનો ગુણધર્મ છે. એની સામે આનો ઘટવાનો ગુણધર્મ, આનો વધવાનો ગુણધર્મ છે. એની સામે આનો ઘટવાનો ગુણધર્મ. મતલબ ભાઈ કે અહીંયા જેટલા તરંગઅગ્રો આ P બિંદુએ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અથવા તો આ બિંદુને P બિંદુને ઉપરની તરફ શિફ્ટ કરવાની કોશિશ કરે છે, એટલા ને એટલા બીજા સામા બિંદુઓ છે એને નીચેની તરફ લાવવાની કોશિશ કરે છે. એના કારણે પરિણામે કંપ વિસ્તાર 0 થશે. પરિણામે કંપ વિસ્તાર 0 થાય તો ઓબ્વિયસલી ભાઈ ઇન્ટેન્સિટી પણ શું થાય? 0 થાય. થાય કે નહીં? મતલબ હું તમને અહીંયા સમજવા ખાતર એવી રીતે લઈ લો ને કે અહીંયા કુલ 1000 તરંગઅગ્રો છે. બરાબર? હવે આ 1000 તરંગઅગ્રોમાંથી 5000 તરંગ, કેમ કે ભાઈ જેવું આનું બિહેવિયર, જેટલું અડધા ભાગનું બિહેવિયર એટલું જ બીજા અડધા ભાગનું બિહેવિયર થશે. થાય કે નહીં? કેમ કે આખા ભાગનું બિહેવિયર તો સરખું છે, પણ બિહેવિયરની દ્રષ્ટિએ જો આ આટલી ધારવાળા છે ને એટલાનું એટલી અહીંયાથી ધારવાળાનું બિહેવિયર છે. મતલબ આ જેટલો વળશે ધાર પાસે એટલો જ આ વળશે, જેટલો આ વળશે એટલો આ વળશે. એટલે જો ઉલટું પણ સેમ બિહેવિયર. તો આ 1000 તરંગઅગ્રો અહીંયા લઉં તો એ 1000 તરંગઅગ્રોમાંથી 500 તરંગઅગ્રો છે ને એ શું કરશે? અહીંયા કંપ વિસ્તાર વધારવાની વાત કરશે, પ્લસ વાયમાં જવાની વાત કરશે. જ્યારે બીજા 500 તરંગઅગ્રો છે એ શું કરશે? એને નીચે લાવવાની ટ્રાય કરશે. પણ ક્યારે? કે જ્યારે પથ તફાવત લેમ્બડા નો હોય ત્યારે. તમે જોયું હવે અહીંયા કે પથ તફાવત લેમ્બડા અથવા તો કળા તફાવતની દ્રષ્ટિએ ગણીએ તો 2π હોય ત્યારે કંપ વિસ્તાર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. અથવા તો કહો કે ઇન્ટેન્સિટી I 0 થઈ જાય છે. તો ઇન્ટેન્સિટી I છે એ 0 થઈ ગઈ. મતલબ આ કેવા પ્રકારનું થયું કહેવાય ભાઈ? વિનાશક પ્રકારનું થયું કહેવાય. અથવા તો ઇન્ટેન્સિટી 0 છે એટલે હું કહી શકું કે અપ્રકાશિત. તો આનો મતલબ એમ થાય કે ભાઈ જો અહીંયા પથ તફાવત લેમ્બડા નો હશે તો P બિંદુ છે અપ્રકાશિત બનશે. બનશે કે નહીં? તો ખાસ યાદ રાખીએ કે ભાઈ મેઇન મહત્વની વસ્તુ શું છે અહીંયા કે ભાઈ જેટલા તરંગો છે, જેટલા તરંગઅગ્રો છે એ દરેક તરંગઅગ્રો જે જો તરંગનો કળા તફાવત કે પદ તફાવત લેમ્બડા જેટલો થશે તો ત્યાં તમને બ્રાઇટ સ્પોટ જોવા નહીં મળે, ડાર્ક સ્પોટ જોવા મળશે. ક્લિયર ભાઈ? તો એટલી વસ્તુ ક્લિયર થઈ. પણ માનો કે હવે હું જે પદ તફાવત છે ને એ પદ તફાવત લેમ્બડાને બદલે 2 લેમ્બડા રાખું તો 2 લેમ્બડા એટલે તમે સમજી ગયા 4π થઈ. તો હું થશે જોજો તો કે ભાઈ હવે એ વસ્તુને હું સમજવાની કોશિશ કરું અહીંયા કે પદ તફાવત લેમ્બડાની બદલે 2 લેમ્બડા, મતલબ એટલા ને એટલા સર્ટેન ડિસ્ટન્સ ની અંદર હું 2 લેમ્બડા દર્શાવવાની ટ્રાય કરું મતલબ 4π જેટલું ડિસ્ટન્સ. એટલે એટલામાં એટલામાં જ તે મારે 4π દેખાડવા છે. મતલબ બે તરંગો, આ એક અને આ બે તરંગો. ચલો તે દેખાય. આ કેટલો થઈ ગયો મારો ભાઈ? આ મારો પદ તફાવત કેટલો થઈ ગયો? 2 લેમ્બડા જેટલો અથવા તો કહેવાય છે અને 4π જેટલો.
તો જુઓ ભાઈ હવે શું કરો અહીંયા તમે આના આ જે તરંગોને તમે કુલ કેટલી ભાગમાં વહેંચી શકશો તો કે ભાઈ આને 1 2 ભાગમાં વહેંચી શકાય અને 3 ભાગમાં વહેંચી શકાય કે નહીં તો એનો મતલબ એવો થાય કે અહીંયા રહેલા આ મેં હવે જો આપણે 1000 તરંગો લીધા 1000 તરંગો લીધા હતા ને તો 1000 તરંગોના કેટલા ભાગ પડ્યા 1 2 3 અને 4 मतलब 250 250 આ કુલ 4 ભાગમાં વિભાજિત કર્યા તો પહેલા 250 સી શું કરે છે પહેલા 250 સી એને ઉપરની તરફ લઈ જવાની ટ્રાય કરે છે તો એને સિમિલરલી બીજા 250 સી શું કરે છે એને નીચે લાવવાની કોશિશ કરે છે એવી જ રીતે એની પછીના 250 સી એને ઉપર લઈ જવાની ટ્રાય કરે છે પણ એની પછીના બીજા 250 સી એને ક્યાં લઈ જવાની ટ્રાય કરે છે નીચે મતલબ કે પાછો અહીંયા P બિંદુએ કંપ વિસ્તારનું મૂલ્ય 0 છે मतलब जो અહીંયા બે ભાગ છે એને ઉપરની તરફ લઈ જવાની ટ્રાય કરે છે કુલ આમાંના 500 તરંગ અવરોધો છે એને ઉપરની તરફ લઈ જવાની ટ્રાય કરે છે જ્યારે બીજા 500 તરંગ અવરોધો છે એને ક્યાં લઈ જવાની ટ્રાય કરે છે નીચે લઈ જવાની ટ્રાય કરે છે मतलब a 0 થાય તો ઇન્ટેન્સિટી I 0 અચ્છા હવે તમને એમ થાય કે સર તમે ઓલામાં તો બે ભાગ કર્યા હતા આમાં કેમ 4 ભાગ 3 ભાગ કર્યા તો તમને એ વસ્તુ સમજાઈ ગયું કે માનો કે જો હું આની અંદર બે ભાગ પાડું તો બે ભાગ પાડું તોય થઈ ગયું જો આ બે ભાગને પાડ્યા હતા બરોબર તો આ કન્સ્ટ્રક્ટિવ નો સપોર્ટ કરશે આ કન્સ્ટ્રક્ટિવ આ ડિસ્ટ્રક્ટિવ નો સપોર્ટ કરશે આ ડિસ્ટ્રક્ટિવ તો સ્વાભાવિક છે તોય પરિણામે પણ વિસ્તાર શું થઈ ગયો 0 થઈ ગયો કહેવાય પણ હું એમ બિલકુલ નહીં કહી શકું કે આ જે ફેઝમાં છે એટલા જ ફેઝમાં અહીંયા રહેલો તરંગગ્ર છે મતલબ શું કહો કે અહીંનો તરંગગ્ર જેટલો વાંકો વળેલો છે એટલો જ આ તરંગગ્ર વાંકો વળેલો છે એવું કહી શકાય છે ભાઈ બિલકુલ નહીં કહી શકાય કેમ કે અહીંયા ઓછામાં ઓછું વિવર્તન જોવા મળશે અને અહીંયા વિવર્તન છે એ કેવું જોવા મળશે વધારેમાં વધારે એટલા માટે હું એને બે ભાગમાં ડિવાઈડ કરી શકીશ નહીં ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે તો હવે આનો મતલબ એમ થયો કે જ્યારે મારો પદ તફાવત 2 લેમ્બડા હતો ત્યારે કંપ વિસ્તાર પણ 0 થયો કંપ વિસ્તાર 0 થયો મતલબ ઇન્ટેન્સિટી 0 થઈ મતલબ વિનાશક જ રચાણું અને પરિણામે અપ્રકાશિત જ થયું કહેવાય અપ્રકાશિત જ થયું કહેવાય ભાઈ કે નહીં એવી જ રીતે જો માનો કે હું પદ તફાવત 3 લેમ્બડા રાખું 3 લેમ્બડા મતલબ 6 પાઈ રાખું તો શું થાય છે તો હવે તમને ખબર પડી ગઈ ભાઈ કે 6 પાઈ રાખીએ કે પછી સોરી 3 લેમ્બડા રાખું કે 4 લેમ્બડા રાખું કે 5 લેમ્બડા રાખું તો પણ આ બિંદુ છે એ કેવું બનશે અપ્રકાશિત જ બનશે કેમ કે તમે હવે સમજી ગયા અહીંયા જો એની વસ્તુને હું 3 લેમ્બડા રાખું છું તો આ 1 લેમ્બડા આ 2 લેમ્બડા અને આ 3 લેમ્બડા તો સમજાય કે ભાઈ કે આની અસર છે ઈ કોણ નાબૂદ કરશે આ નાબૂદ કરશે એવી જ રીતે આની અસર છે એ આ નાબૂદ કરશે આની અસર છે એ આ નાબૂદ કરશે તો પરિણામે અહીંયા કંપ વિસ્તાર a 0 થઈ ગયો ઇન્ટેન્સિટી પણ 0 થઈ ગઈ તો અહીંયા પણ a 0 ઇન્ટેન્સિટી 0 મતલબ અપ્રકાશિત થયું ને તો તમને એટલી ખબર પડી કે જ્યારે પદ તફાવત 2 લેમ્બડા 3 લેમ્બડા રાખું છું ત્યારે અહીંયા કેવા પ્રકારનું ભાઈ વિનાશક મતલબ અપ્રકાશિત શલાકા જોવા મળે છે મતલબ એ ભાગ છે એ પ્રકાશિત બનશે નહીં ક્લિયર એટલી વસ્તુ તો મારે એ બિંદુએ પ્રકાશિત મેળવવું હોય તો મારે પદ તફાવત કેવો રાખવો તો હવે બીજી વાત હું એના કિસ્સામાં તે બીજા પોઈન્ટ માટે વાત કરું કે જો હું પદ તફાવત ભાઈ આવા લઉં પદ તફાવત હવે ફર્સ્ટ ઓફ ઓલ પદ તફાવત છે ને એ તમે સમજી જાવ ને તો λ/2 જેવો છે ને એ પોસિબલ બનશે નહીં λ/2 શું કામ નહીં પોસિબલ બને જો λ/2 એટલે તમે ખાલી એટલું જ દેખાડે એમ કહેવાય λ/2 તમે આના વડે દર્શાવો ને તો λ/2 આવું દર્શાવે છે તો આનો મતલબ એમ થાય કે જો અહીંયા તો મહત્તમ વિવર્તન થાય છે પણ તરંગોમાં આ અહીંયા જો સૌથી પાછળ છે કંપ વિસ્તાર સૌથી પાછળ છે જે ખરેખર પોસિબલ છે નહીં મતલબ કે હવે હું એક શરત એવી લઉં કે જો મારી પાસે પદ તફાવત 3 λ/2 હોય હવે 3 λ/2 એટલે જો તો પદ તફાવતને હું એક વસ્તુ પ્રૂવ કરવાની કોશિશ કરું 3 λ/2 એટલે 1.5 લેમ્બડા છે ને તો હું 3 λ/2 ને આવી રીતે દર્શાવું
तो 3 લેમ્બડા બાય 2 મને આ રીતે ડ્રો કરી શકાય મારે કેલ્ક્યુલેટ ડ્રો કરીએ આવી રીતે ડ્રો કરી શકાય તો આ કેટલા થઈ જાય મારે 3 લેમ્બડા બાય 2 અને આને અકોર્ડિંગ પાથ ડિફરન્સ એટલે 6 પાઈ બાય 2 એટલે 3 પાઈ થઈ ગયો કહેવાય કે નહીં ફેઝ ડિફરન્સ 3 પાઈ થઈ ગયો કહેવાય તો હવે જુઓ આની આ વસ્તુને પાછા હું ભાગમાં ડિવાઈડ કરી નાખું બે ભાગમાં પહેલા મેં બે ભાગમાં ડિવાઈડ તો શું કરે છે ભાઈ અહીંયાના આટલા બિંદુઓ છે એ શું કરવા માંગે છે અહીંયા કન્સ્ટ્રક્ટિવ મતલબ કંપ વિસ્તાર વધારવા માંગે છે પણ બીજા બધા છે એ શું કરે છે એનો કંપ વિસ્તાર છે એ શું કરે છે ઘટાડે છે પણ ત્રીજો મતલબ આ બે છે એકબીજાની અસર શું કરી નાખશે નાબૂદ કરી નાખશે પણ આ એટલાના કારણે કંઈક મને અહીંયા ઉપરની તરફ શિફ્ટિંગ જોવા મળે છે જો મળે છે કે નહીં તો અહીંયા તમે સમજી ગયા કે જ્યારે 3 લેમ્બડા બાય 2 અથવા તો 3 પાઈ જેટલો ફેઝ ડિફરન્સ રાખું છું ત્યારે મને કંઈક કંપ વિસ્તાર a પણ મળે છે અને કંઈક ઇન્ટેન્સિટી I પણ મળે છે મતલબ આ બિંદુ છે એ કેવું બનશે પ્રકાશિત બિંદુ બનશે કે નહીં તો આ બિંદુ છે એ કેવું બનશે પ્રકાશિત બિંદુ બનશે હવે તો તમને ખબર પડી ગઈ કે જો કળા તફાવત 3/2 સોરી પાથ ડિફરન્સ 3/2 લેમ્બડા જેટલો હશે તો મને એ જગ્યાએ પ્રકાશિત બિંદુ જોવા મળશે કેમ કે આ બંને છે એકબીજાને અસર નાબૂદ કરી નાખશે તો વધુ કેટલું આ તો આના કારણે મને અહીંયા બ્રાઇટનેસ અથવા તો કઈ પ્રકાશની ઇન્ટેન્સિટી છે એ જોવા મળશે અચ્છા હવે એમાં હું બીજું વિચારી શકું ચલો હું અહીંયા 5 લેમ્બડા બાય 2 જેટલો પાથ ડિફરન્સ રાખું તો 5 લેમ્બડા બાય 2 મતલબ 5 પાઈ થયું કહેવાય બરાબર ને તો 5 લેમ્બડા બાય 2 જેને દર્શાવવા માટે અત્યારે મારે થોડી કંજૂસાઈ કરવી પડશે આ 1 લેમ્બડા આ 2 લેમ્બડા અને ભલે થોડું બહાર વહી ગયું છે બટ તમે સમજી લો કે આ આટલા ડિસ્ટન્સની વાત કરીએ છીએ તો શું કરશે ભાઈ આ એટલાનું ડિસ્ટન્સ છે એ આ નાબૂદ કરશે આ આટલાના કારણે થતું શિફ્ટિંગ આ નાબૂદ કરશે તો આના આટલાના કારણે કંઈક મને કંપ વિસ્તાર છે એ હાજર મળશે તો એ કંઈક કંપ વિસ્તાર હાજર મળ્યો છે મતલબ કે અહીંયા પાછું કેવું થશે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ કે નહીં તો અહીંયા મને કંઈક કંપ વિસ્તાર a પણ મળે છે ઇન્ટેન્સિટી I પણ મળે છે મતલબ બિંદુ કેવું મળે છે પ્રકાશિત જોવા મળે છે તો તમને પ્રશ્ન એવો ઊભો થાય કે સાહેબ તો દરેક જગ્યાએ ઇન્ટેન્સિટી સરખી ન રહેવી જોઈએ હે ને બધામાં આટલા ભાગના કારણે થાય છે પણ ડોન્ટ વરી ઇન્ટેન્સિટી માટે હજી આનાથી કંઈક વધારે ડીપમાં જવાની જરૂર પડશે બરોબર એટલે એ ત્યારે જશું ત્યારે ચર્ચા કરશું પણ અત્યારે તો મહત્વની વસ્તુ શું છે કે ક્યાં પ્રકાશિત કોના કારણે મળશે અને અપ્રકાશિત કોના કારણે મળશે તો હવે આગલી વસ્તુ થાય ક્લિયર કે જ્યારે પથ તફાવત લેમ્બડા 2 લેમ્બડા કે 3 લેમ્બડા હશે ત્યારે એ બિંદુ અપ્રકાશિત બને છે પણ જ્યારે પથ તફાવત 3 લેમ્બડા બાય 2 5 લેમ્બડા બાય 2 આવો કંઈક કોઈ ડિફરન્સ હશે ત્યારે મને ત્યાં ઇન્ટેન્સિટી છે એ કંઈક પ્રકાશિત મળે છે કંઈક ઇન્ટેન્સિટી હાજર મળે છે એમ બોલવું ચાલે તો હવે એટલો પાથ ડિફરન્સની બધી વસ્તુ ક્લિયર થઈ તો આના આધારે આની ઉપરથી હું કંઈક એના સાર્વત્રિક સમીકરણો બનાવી શકું બરોબર તો એ વસ્તુ બનાવવાની હું કોશિશ કરું ભાઈ તો કે આ વસ્તુ ખાસ છે ને તમે કંઈક લખી રાખશો કે પ્રકાશિત બિંદુ માટે ખાસ પ્રકાશિત બિંદુ માટે પથ તફાવત અથવા તો પથ તફાવત E લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા અપ ટુ લેમ્બડાના n ક્રમાંક અનુસાર બદલાય છે મતલબ અહીંયા મારો પથ તફાવત L n લેમ્બડા થાય છે કે નહીં તો જે જગ્યાએ પથ તફાવત L n લેમ્બડા થાય એ બિંદુ કેવું બનશે પ્રકાશિત બનશે સિમ્પલ એવી જ રીતે જો હું વાત કરું અપ્રકાશિત તો કે અપ્રકાશિત બિંદુ માટે મને ખબર છે કે પથ તફાવત કેટલો થાય છે 3 લેમ્બડા બાય 2 5 લેમ્બડા બાય 2
તો 5 λ/2 કે 7 λ/2 આવા કોઈ પણ પદ તફાવતની વેલ્યુ છે એ બિંદુ કેવું મળશે મને સોરી અહીંયા આપણે લખવું જોઈએ અપ્રકાશિત બરોબર ને અપ્રકાશિત માટે આપણે n λ મળતું હતું ને તો અહીંયા આ વાત કરીએ છીએ આપણે કોની સોરી માય મિસ્ટેક લખવાની ભૂલ થઈ ગઈ અપ્રકાશિત અને આ વાત કરીએ છીએ આપણે કોની પ્રકાશિત બિંદુઓ માટે તો પ્રકાશિત બિંદુઓ માટે l મને મળશે જો n +1/2 લેમ્બડા થશે કેમ +1/2 કેમ કે જો અહીંયા તમે n બરાબર 1 ની કિંમત મૂકશો ને તો 1 + 1/2 એટલે એવું થઈ જાય 3 λ/2 થઈ જશે જો હું અહીંયા n -1/2 લખું તો 1 - 1/2 એટલે શું થઈ જાય λ/2 થાય જે ખરેખર પોસિબલ છે નહીં આપણે જોયું હોના એટલા માટે આનું સાર્વત્રિક સમીકરણ શું આવશે તો કે પદ તફાવત l મને મળશે n + 1/2 લેમ્બડા ત્યારે મને આ બધા બિંદુઓ છે એ પ્રકાશિત કે અપ્રકાશિત બિંદુઓ જોવા મળે ભાઈ તો ખાસ હવે યાદ રાખો વ્યતિકરણની અંદર હું વ્યતિકરણ તમને યાદ કરાવું વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણ કે જે જગ્યાએ પ્રકાશિત ટપકું જોવા મળતું હતું એના માટે પદ તફાવત શું હતો n લેમ્બડા હતો પણ આના માટે જ્યાં n લેમ્બડા પદ તફાવત મળે છે એ બિંદુ કેવું બને છે અપ્રકાશિત બને છે મતલબ ત્યાં વિનાશક વ્યતિકરણ થાય છે પણ પ્રકાશિત બિંદુ છે એ અહીંયા n +1/2 લેમ્બડા મળે છે જ્યારે ખાલી બે સ્લિટ દ્વારા થતા વ્યતિકરણમાં n -1/2 લેમ્બડા એ અપ્રકાશિત બિંદુ મળતું એટલે આ બે વચ્ચેનો આ ડિફરન્સ છે એ તમારે ખાસ ક્લિયર સમજવાનો છે અને ક્લિયર કરી જ રાખવાનો છે કેમ કે તમને રકમની અંદર વ્યતિકરણના એક પ્રયોગમાં કે વિવર્તનના એક પ્રયોગમાં એમ ચોખવટ કરેલી હશે એટલે ડોન્ટ વરી અબાઉટ ધીસ તમને એમ થાય કે સાહેબ અમને ખાલી પ્રકાશિત બિંદુની વાત કરી હોય અને અમે વ્યતિકરણનું વિવર્તનનું બેનું કંઈક મિક્સ કરી નાખ્યું હોય તો એવું થશે નહીં એટલે રકમ હજી થોડીક કેરફુલ પ્રકાશિત અપ્રકાશિત અત્યાર સુધી મેન્શન કરતા હતા ને હવે એનાથી પણ વધારે આપણે કેરફુલ થઈશું કે વ્યતિકરણ કીધું છે કે વિવર્તન કીધું છે અને હજી આગળ જતા એક સ્લિટ દ્વારા કીધું છે કે બે સ્લિટ દ્વારા કીધું છે એ પણ આપણે ચોખવટ કરતા જઈશું મતલબ મારો એન્ડ ઓફ ધ પોઈન્ટ એક જ રહેશે કે છોકરાઓ રકમ સમજતા શીખો જે તમને ખબર છે હું ડે 1 થી કહું છું રકમ સમજીને રકમને ફીલ કરશો ને તો તમને મજા આવે રાખશે દાખલા ગણવાની બરોબર નહીતર તો બધું યાર આમાં તો સહાયકમાં આમ થતું હતું આમાં આમ થતું હતું ઓલ ખીચડી બરોબર રંધાઈ જાય તમે યાર રંધાઈ જાઓ ખબર નહીં રહે પણ આપણે એવું થવા દેવાનું છે નહીં આપણે સેપરેશન રાખશું કે મને વ્યતિકરણ કીધું હોય તો સહાયક માટે n લેમ્બડા અને વિનાશક માટે n -1/2 લેમ્બડા વિવર્તનમાં વ્યતિકરણ કીધું હોય મતલબ વિવર્તનનો પ્રયોગની મને રકમમાં કઈ ચોખવટ હોય તો વિવર્તન માટે પ્રકાશિત બિંદુ માટે n +1/2 લેમ્બડા અને વિનાશક અથવા તો અપ્રકાશિત બિંદુ માટે n લેમ્બડા બરોબર આ બે વચ્ચેનું સેપરેશન છે ક્યાંક લખવું હોય તો લખી દો તો આટલી વસ્તુ ક્લિયર થઈ તો આની ઉપર હું હવે આના સૂત્ર બનાવું હોય તો સૂત્ર શું બની શકે સૌથી પહેલું હું બનાવું ચલો પ્રકાશિત માટે પદ તફાવત પ્રકાશિત બિંદુ માટે પદ તફાવત l શું થાય છે n +1/2 લેમ્બડા થાય છે અને પદ તફાવત l આપણને ખબર છે કે a b sin θ અથવા તો a sin θ અથવા તો a θ થાય છે તો તમે આ બે સમીકરણને આ રીતે સરખાવી શકો ભાઈ તો કે ભાઈ હું અહીંયા કરી શકું કે a θ n +1/2 લેમ્બડા તો આ તમને સમીકરણ કોના માટે મળશે ભાઈ પ્રકાશિત શલાકા માટેનું સમીકરણ મળશે પદ તફાવત અને હવે હું વાત કરું કોની અપ્રકાશિત માટે તો કે અપ્રકાશિત શલાકા માટે પદ તફાવત l n લેમ્બડા અને l a θ તો છે તે તો હું કહી શકું n લેમ્બડા a θ અથવા a θ n લેમ્બડા કહી શકાય કે નહીં તો આટલા સમીકરણો જે છે એ તમારે ખાસ સરખી રીતે ક્લિયર રાખવાના છે મિત્રો આ એકલી વસ્તુ અને
ડ્યુરિંગ ધ લેક્ચર તમને મેં અહીંયા જેમ તરંગોની અસર નાબૂદ કરવાની વસ્તુ શીખવાડી છે આ પ્રયોગની આ રચના છે ની ખાસ ને ખાસ ડ્રો કરી જ લેવી તો જ સમજવામાં ઈઝી પડશે બાકી જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઇટ્સ લાઈક અ હોરેબલ બરોબર પછી ત્યારે માથું ગંજોળા બેસો તો એની મજા આવે એટલા માટે આપણે સમજવા માટે જે છે આ આકૃતિ આ સૂત્રો પદ તફાવત પદ તફાવત પરથી કળા તફાવત તો ખબર પડી જ જાય ને ભાઈ એટલે આપણે x 2 પાઈ મૂકી દઈએ ક્વાઇટ સિમ્પલ કે નહીં તો આ બધી વસ્તુ છે તમે વ્યવસ્થિત કોઈ જગ્યાએ ઉતારી નાખશો અને હવે આપણે એની અંદર જે પોઈન્ટે પહોંચ્યા હતા એ પોઈન્ટથી વાંચવાની શરૂઆત કરીએ તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં અહીંયા સુધીનું હોમવર્ક કીધું હતું બરોબર ને 10.21 સુધીનું તો એમાં આગળ વધીએ કે તે જ રીતે સ્લિટના સમતલમાં આવેલ બિંદુ I m1 અને m2 વચ્ચેનું અંતર હોય તો પથ તફાવત m2p - m1p = y થીટા હવે y અહીંયા છે ને ખાલી સંજ્ઞાઓ છે ને એ બહુ કન્ફ્યુઝિંગ વાળી કરે છે પણ એની અંદર આપણે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં હવે આપણે ઘણા બધા ઉપક્રમો સમાન અને સુસંબદ્ધ ફાળાઓની કળાઓનો સરવાળો કરવાનો છે જે દરેક બિંદુએ જુદી જુદી કળા ધરાવે છે પડદાના મધ્ય બિંદુ C આગળ થીટા ખૂણો 0 બને છે અને બધા જ પદ તફાવતો 0 થાય છે તેથી સ્લિટના દરેક ભાગ આગળ સમાન કળામાં રહીને ફાળો આપે છે આ C બિંદુ આગળ મહત્તમ તીવ્રતા મળશે આ C બિંદુ એટલે કયું અહીંયા કેમ કે અહીંયાથી તમે જુઓ તો બધા જ સમાન કળામાં સમાન ફેઝ ડિફરન્સમાં સમાન પદ તફાવતમાં છે એટલા માટે અહીંયા તમને ઇન્ટેન્સિટી છે એ કેવી મળશે મહત્તમ મળશે તો જો અહીંયા તમને એમ કીધું θ n + 1/2 λ/a આગળ બીજા ગૌણ મહત્તમો જો અહીંયા શબ્દ કેવો વાપરે છે ગૌણ મહત્તમો એટલે કેવા થાય મેં અહીંયા કીધું ને પ્રથમ અધિકતમ અથવા તો એને મહત્તમ કહેવાય છે બરોબર અધિકતમ અથવા તો કેમ કે ઘણી વખત મહત્તમ વાપરે છે ઘણી વખત અધિકતમ વાપરે છે તો પ્રકાશિત મતલબ મહત્તમ અથવા તો તમે અધિકતમ પણ કહી શકો મહત્તમ મળવા માટેની શરત આ છે અને ન્યૂનતમ મળવા માટેની શરત આ છે જો આપણને મહત્તમ ને ન્યૂનતમ ને અધિકતમ માં એમાં લોચો પડતો હોય તો મારી જેમ સિમ્પલ પ્રકાશિત ને અપ્રકાશિત યાદ રખાય તો આપણને ખબર પડે પછી પ્રથમ મહત્તમ ન્યૂનતમ નહીં એમાં કન્ફ્યુઝન થવાની જરૂર છે નહીં પણ આ તો ખબર છે ને મહત્તમ અધિકતમ ની પછીની પહેલી ફ્રિન્જ છે એ કઈ ફ્રિન્જ છે પ્રથમ ન્યૂનતમ ની હશે અથવા તો એમ કહેવાય કે આ જો અધિકતમ છે એની નજીકની કઈ છે અપ્રકાશિત અહીંયા અપ્રકાશિત તો અપ્રકાશિત ને ન્યૂનતમ કેમ કે પહેલી છે એટલે એને નામ આપી દીધું પ્રથમ ન્યૂનતમ એની પછી શું આવશે પ્રથમ અધિકતમ એની પછી શું આવશે દ્વિતીય ન્યૂનતમ એની પછી શું આવશે દ્વિતીય અધિકતમ બરાબર તો આ નામકરણની અંદર કઈ ભૂલ ન થાય કેમ કે રકમની અંદર આ પ્રમાણેના નામ જ આપેલા છે તો આપણને ખબર પડે અહીંયાથી તમે થીટાના સૂત્રનો કરતા કરો તો થીટા શું થાય n + 1/2 λ/a અને અહીંયા જે થીટા શું થાય n λ/a આગળ ન્યૂનતમ હોવાની તીવ્રતા 0 છે અત્યારે એ સહેલાઈથી જોઈ શકાય કે આ ખૂણાઓ આગળ ન્યૂનતમો કે મહત્તમ આવેલા છે પહેલા થીટાને ધ્યાનમાં લઈએ કે જેથી પદ તફાવત a થીટા એ લેમ્બડા જેટલો હોય તેના માટે n = 1 લઈએ હવે ઈ જે આપણે જે પ્રયોગ કર્યો છે સમજાયું ને કે પહેલા 1 લેમ્બડા જેટલો લઈએ તો પહેલા એને લેમ્બડા n = 1 લીધું n = 1 લેવામાં આવે અને ln અને mn ની વચ્ચે હોય કે જેથી તેમના દરેકની a/2 લંબાઈ થશે એટલે આપણે જો એને વચ્ચેથી ભાગ્યો તો a/2 લંબાઈ થાય એટલા માટે ln ના દરેક બિંદુ m1 અને mn આ કોઈ પણ બિંદુ m2 એવું મળશે કે જેથી m1 m2 = a/2 થાય બિંદુ p આગળ આપેલ કોણ માટે m1 અને m2 વચ્ચેનો પદ તફાવત કેટલો થઈ ગયો જો લેમ્બડા n = 1 તો લેમ્બડા મળ્યો છે પદ તફાવત તો આનો અર્થ એ થાય કે m1 અને m2 માંથી આવતો એકબીજા સાથે 180 ડિગ્રીનો કળા તફાવત ધરાવે છે અને θ = λ/a દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે છે મેં કીધું એને છે આવી રીતે m1 અને m2 ની અંદર થોડા તમારા આકૃતિ સાથે સરખાવી જો અને તમારી જે ટેક્સ્ટની આકૃતિઓ છે એની સાથે વાત સેમ જ કહેવા માંગે છે
પણ ભાઈ જો હું કદાચ એ રીતે M1 અને M2 ની બધી ભાષાઓ બોલવા માંડું ને તો તમને સમજવું અઘરું પડે, બરાબર? નો ડાઉટ જે લોકો ટોપરો છે એ તો બધા કરી જ નાખવાના છે, બરાબર ને? તમે બધા તો કરી જ નાખવાના છો, પણ આપણે બધાને સમજાઈ જાય એવી કોશિશ આપણી મહત્તમ હોય, એટલા માટે થઈને થોડીક આપણે અલગ કે જે આપણને નોર્મલ વેથી સમજી શકે એવી ભાષામાં આપણે સમજીએ છીએ. બાકી ટેક્સ્ટબુકની ભાષા છે એ તમે 1 ટાઈમ કે 2 ટાઈમ રીડ કરો ત્યાં તમને આરામથી સમજાઈ તો જાય છે, બરાબર? આમ સ્વીચના બે ભાગો LM અને MN નો કળા તફાવતના કારણે એકબીજાને અસર નાબૂદ કરશે. સમીકરણ 10.2 માં કયા પાણી તીવ્રતા ઘટીને શૂન્ય થશે, જે દર્શાવે છે કે ત્યાં અપ્રકાશિત ભાગ હશે. આ જ રીતે આપણે દર્શાવેલ θ n λ/a માટેની તીવ્રતા શૂન્ય થશે જ્યારે n એ પૂર્ણાંક છે, મતલબ n પૂર્ણાંક સંખ્યા હશે ને ત્યારે તીવ્રતા શૂન્ય થશે. જો n અપૂર્ણાંક હશે તો અત્રે એ નથી કે જ્યારે સ્વીચની પહોળાઈ એ ઘટાડવામાં આવે છે ત્યારે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધે છે. હવે ડોન્ટ વરી અબાઉટ ધીસ. સ્વીચની કોણીય પહોળાઈ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રૂફ કરવાના છે, બરોબર? આની અંદર ક્યાંય પ્રૂફ નથી કરી, પણ આપણે આજે મધ્યસ્થ અધિકતમની જે કોણીય પહોળાઈ જે છે, કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ બીટા અને થીટા બંને મેળવવાના છે અને બહુ કેરફુલી સારી રીતે મેળવશું, બરોબર? તો ત્યારે આપણે ચર્ચા કરશું એ વિશે. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ નાઉ. તો when θ = n + 1/2 λ/a આગળ મહત્તમ કેમ મળે? મહત્તમ કેમ મળશે? મેં કીધું એની જેમ બે તો એકબીજાને અસર શું કરશે? કેન્સલ આઉટ કરશે, નામ કરશે. તો વચ્ચે એકના કારણે એક તમને કંપ વિસ્તાર મળશે. કંપ વિસ્તાર મળશે મતલબ કાઈ ઇન્ટેન્સિટી મળશે. સિમ્પલ વાત છે. હવે એને શું કર્યું છો? ખૂણો θ = 3 λ/2 એ ધ્યાનમાં લો કે એને ખૂણાની ભાષાથી સમજાવવાની ટ્રાય કરી છે ને, which is very interesting. સલાહને ધ્યાનમાં લેવા આપણે સ્વીચના 3 સરખા ભાગમાં વહેંચો. કીધું એમ જેમ એને 3 સરખા ભાગમાં વહેંચો. આ પ્રમાણે સ્વીચના પહેલા 2/3 ભાગને ધ્યાનમાં લો અને તેમના બે છેડાઓ વચ્ચેનો પથ તફાવત નીચે મુજબ થાય. 2 3 a θ = 2a/3 into 3 λ/2a = λ. તો સ્વીચનો પ્રથમ 2/3 ભાગ તેથી જ તેને λ/2 જેટલો પથ તફાવત છે આવા બે અર્ધ ભાગોમાં વહેંચાયેલો છે. તો આ અર્ધ ભાગના કારણે કઈ ઇન્ટેન્સિટી મળશે એમ કહેવા માંગે છે. આ બંને અર્ધ ભાગોનો કળા તફાવત એકબીજાની અસર નાબૂદ કરે છે અને સ્લીટનો બાકી રહેલો 1/3 ભાગ જ બે ન્યૂનતમો વચ્ચેના બિંદુ આગળ તીવ્રતા આપે છે. તે સ્પષ્ટ છે કે આની તીવ્રતા મધ્યસ્થ મહત્તમ કે જ્યાં પૂરેપૂરી સ્લીટ એક સાથે કળામાં પોતાનું યોગદાન આપે છે એના કરતાં ખૂબ જ નબળી હશે, બરાબર? હવે તમે જોશો અહીંયા છે ઈ પહેલા માટે n = 1 માટે કેટલો મળે છે? 3 λ/2. બીજા માટે 5 λ/2. કેમ કે અહીંયાથી જો અહીંયા ફેઝ ડિફરન્સ તમે જેમ જાશો વધતા જશે ને, તો કે આ બધા છે n λ નહીં હોય. અને તમે શું કરશો? આ પહેલા માટે કળા તફાવત કેટલો છે એમ કહેવાશે? 3 λ/2 કહેવાશે. બીજા માટે 5 λ/2 કહેવાશે. ત્રીજા માટે 7 λ/2 કહેવાશે. કહેવાશે કે નહીં? તો જેમ તમે દૂર જતા જાવ છો એમ આ જે ભાગ છે ઈ નબળો પડતો જાય છે. નબળો પડતો જાય છે મતલબ એની ઇન્ટેન્સિટી ઓછી થતી જાય છે. તો શું કામ ઓછી થતી જાય છે? કેમ કે આપણી ધારભાષાના વિવર્તનના કારણે બધા જ તરંગો છે એ અહીંયા મહત્તમ દૂર સુધી વિવર્તિત થઈને મળતા નથી. એટલા માટે ઇન્ટેન્સિટી ત્યાં કેવી છે? ઓછી હોય છે. આ જ રીતે આપણે બતાવીએ કે n + 1/2 λ/a આગળ મહત્તમ મળશે જે n = 2 3. જો 2 3 વગેરે 1 તો નહીં હશે. વધતા n સાથે તેમની તીવ્રતા નબળી પડતી જશે કારણ કે આ કિસ્સામાં સ્લીટને ફક્ત 1/5 1/7 વગેરે ભાગ જ ફાળો આપશે. આને અનુરૂપ ફોટોગ્રાફ અને તીવ્રતા ભાગમાં દર્શાવેલ છે. ફોટોગ્રાફ મતલબ આ પ્રકારની વાતમાં જો અહીંયા ઇન્ટેન્સિટી ખૂબ મહત્તમ છે, જે ઇન્ટેન્સિટી ઓછી થતી જાય છે સ્લીટને અકોર્ડિંગ, બરોબર છે ભાઈ? તો તમે આ આકૃતિ છે એ ખૂબ સારી રીતે નોંધી લેશો. હવે તમારે આજના હોમવર્કની અંદર આ પોઈન્ટ સુધીનું છે ને એ ક્લિયર લખવાનું છે હોમવર્કમાં 1 ટાઈમ. અને પ્રશ્ન શું બનશે? પ્રશ્ન બનશે તમારો કે પ્રશ્ન તમારા આની અંદર જુદા જુદા ઘણા 3 ટાઈપ ઓફ પ્રશ્ન બને. તમારે લખવો હોય તો તમે લખી શકો. વિવર્તન અસરમાં અધિકતમ અને ન્યૂનતમના પથ તફાવતનું સૂત્ર મેળવો. જે આપણે આ રીતે મેળવવાનું થશે. જો આમાં તો ડિસ્ક્રિપ્શન લે આપી દીધેલું છે, પણ એક્ઝામની અંદર આવી રીતે પ્રૂફ કરવું પડે. ડિસ્ક્રિપ્શન લે તમે આ વસ્તુ સમજાવી દો એ વાત બરોબર છે.
પણ આવી રીતે તમારે એનો પદ તફાવત ને કળા તફાવત કેવું પડે તો હું આવશે વિવર્તન ભાગમાં અથવા તો વિવર્તનના પ્રયોગમાં અથવા તો વિવર્તન અસરમાં અધિકતમ અને ન્યૂનતમ અથવા તો મહત્તમ અને ન્યૂનતમના પદ તફાવતના સૂત્રો મેળવો તો પદ તફાવતના સૂત્રો છે એ આપણે આ રીતે મેળવી લીધા બરાબર તો આજના લેક્ચરની અંદર આપણે પદ તફાવત સુધી રાખીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર હું આવી કોઈ જ લખ નહીં કરું ડાયરેક્ટ પદ તફાવતના આધારે સૂત્ર મૂકી અને એની ઉપરથી હું ફ્રિન્જ વિડ્થ ગોતવાનો છું અને ફ્રિન્જ વિડ્થ પછી વાત કરશું ઇન્ટેન્સિટી બરોબર છે તો આઈ હોપ કે તમને અહીંયા સુધીની બધી જ વસ્તુ છે ને ક્લિયર હોવી જોઈએ ફ્રિન્જ વિડ્થ ની વાત તો ફ્રિન્જ વિડ્થ પાસે રહી પણ અહીંયા સુધીના પદ તફાવતના બધા ડિફરન્સો છે ને એ ખાસ ક્લિયર હોવા જોઈએ ભાઈ ખાલી વ્યતિકરણ અને વિવર્તનના કારણે વ્યતિકરણ આ બે વચ્ચેનો ડિફરન્સ પ્લીઝ સમજજો અને એને સેપરેટ રાખજો ભેગું ન કરતા મેં કીધું એમ ખીચડી નથી બનાવવાની આપણે બરાબર છે એટલે ખાસ ભાઈ છોકરાઓ આ બધું છે વ્યવસ્થિત અને શાંતિથી ક્લિયર કરજો ઓકે ભાઈ તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરથી